બચી ગયો અસલી ડાકુ બચી ગયો ના શોભલો નાટક કરતો તો હેરો હાથમાં આવી ગયો જો અસલી ડાકુ હાથમાં આવી ગયો હોત ને તો બધી રીહ કાઢી નાખોત મને જેટલો દોડાયો તો ને એનાથી ડબલ એને દોડાવત પણ બચી જશો ગમે તે કરીને એને પકડવું પડશે ડાકુને તાણે જ ગમવા શાંતિ થશે ગમવા શાંતિ એમને નહીં થાય ડાકુ હાથમાં આવશે ને તાણે જ શાંતિ થાય પણ આ સોમલાને શું નાટક કરવાનો આવશે આવો સારું થયું અમારા હાથમાં આવ્યો ગોમાળાના બીજાના હાથમાં આવ્યો જ ને તો કોક મહી નાખોત આ તો ઓછો નહીં સોમલો કે હું ડાકુને પકડી નાખું આવી રીતના થોડો ડાકુ પકડાતો છે અમે શું કરવાનું આ સોમલાને આવો નાટક કરવાનો શું આવે છે આ ઓછો નહીં પાછો અને કે હું ડાકુને પકડી નાખું હું ડાકુને પકડા સારું થયું રહી ગયો નકા મોહણો ભેગો થઈ જોત હારે કોકને માથાનું કઈ એવું મેલ્યું હોત ને તો હા નીકળી જોત એનો પણ સારું થયું બચી ગયો અમુ વાંધો નહીં પણ સાહેબ દેખવાનો નહીં રહ્યો આજે ઓહો હો ગોમની મુરાડી એક જ ખાલી હોય વલ્લા હોય સા બીજું બધા ઘેર હોય છે આ શિકાર બીવાઈ ફરી છું પણ ગમે તે થાય ડાકુ તો પકડવો તો પડશે જ અને જે અસલ ડાકુ છે ને જે બંદૂક લઈને ફરે છે એ મારા શેરીએ તો એ તો બચી જ જશે ગમે તે કરીને એને પકડવો પડશે મેન ડાકુ હેરો છે ગમે તે કરી ખેમો બેઠો છે હવે તો ખેમાને વાત કરવી પડશે કે ખેમા આવી રીતના બેહી ના રવાય ડાકુ પકડવાનું કરો નકર ગોમો રોશન વાળી નાખશે આ ડાકુ વખો લાવી દીધો આ શોમા કાકાએ તો વખો લાવી દીધો અમે શું કરવાનું એ ખબર પડતી નહીં આજે આખી રાત ઊંઘાઈ નહીં બોલો ઘડી થાય અને વિચાર બદલાઈ જાય ઘડી થાય અને વિચાર બદલાઈ જાય ઘડી થાય અને વશ ખુલી જાય મેં કીધું કે અમારા ગામમાં જીવવું તો જીવવું છે રીતના એવું થઈ રહ્યું છે અમે શું કરીએ તાને વૈકણ્યા બચાવ થાય અમારો એ ખબર પડતી નહીં પેલું લાગતું હતું એમાં જીવ હોમવાનું કામ કર્યું છે શોમા કાકાએ હોય અમે આ કોઈનો હગો થવાનો નહીં મને બધી ખબર થવાનું પરિણામ હોય છે ઓનું પરિણામ ખરું ને ગામ વાળાને બહુ ગંભીર પરિણામ ભોગવવું પડશે બીજા તો હોના રસ્તા જતા રહ્યા બાકી આ બીજા બિચારાને બધા બાપડા માણસો રહ્યા ગામના ઈવાની એવું હાલત થાય મને લાગે છે કે આ ગામ ખરું ને અમુક ભડકે કારણ કે પેલો તો કોઈનો બાપો નહીં થતો એકી ભડાકા બધા ઉડાડી મેલ છે શિકાર કાલના ચોમો કા કોઈ શોખ હોઈ ગયા છે હજી સુધી લમણો કર્યો નહીં બોલો ના કરવાનો કામ કર્યું વદુરા જેવા છે વદુરા જેવા માણસો ખણ ખોતર કર હરિયો કર ના કરવાનો કામ કરીને જઈ જાય છે ખેમા બચી જો કાલે નકા હાથમાં આવ્યો જ ને તો મચ્છરના ગોળીઓ મસરી નાખો પણ બચી ગયો છે કાલે કોણ બચી ગયું ડાકુ તું બચી ગયો એમ કે ખરા ટાઈમ હું બચી ગયો ખેમા એ તો શોમલો ડાકુ થઈને આવ્યો તો ને એ ઘરમાં પહેરી ગયો કે પેલા હમો પહેરી ગયો તો પકડી લાય કે ટોકામાં એ ટોકામાંથી શોમલો હાથમાં નીકળ્યો તો તારો બાપો પેલો હોત ને અરે મસરી નાખો મચ્છરના જેમ જીવણિયા તું ખરો ને એની દાઢામાં આવી ગયો છે હું 100% મને ખબર છે સૌથી પહેલા ગામમાં આપણા ગામમાં મર્ડર થશે ને તો તારું થશે કારણ કે આ વખત તો ખરો ને બરોબર નો કાયો છે સાહેબ ખેમા સાચી વાત છે સાચી જ વાત છે ને જીવણિયા હાફ જતો હોય ને તો એને સંશેડાય નહીં નકર ખરો ને પછી ડફ ફદેને સોળી દે સમજણ પડી એ ડાકુ ખરો ને આપણા ગામમાં લૂંટા છે એવું કઈ કીધું આપણે બધા કીધું કે ના કીધું સમ બીજો ગામ નહીં ઈ કઈ નહીં લૂંટતો હોય એ ખેમા એ ડાકુ રહ્યો ને તો જબરજસ્ત હતો અને મારા શેરી બંદૂક લઈને પડ્યો તો જીવણિયા સૌથી પહેલા ગામમાં લૂંટ્યો હોય ને તો મને હું કશું કીધું ના મેં કશું કીધું તો મને પકડી પાડવો છે એવું નહીં કીધું આજુબાજુનો ગામડો રહે એ બધા ગામડામાં એની રાજ છે બધા ગામડામાં એ લૂંટા છે પણ કોઈ બાઉસ માણસ કોઈ વીર તૈયાર છો કે મારા ડાકુને પકડવો છે એવું કોઈ નહીં થયું શોમા કાકાને આ બધો નતો કોમ કરવાનો ને એ કોમ કરીને બેઠા છે એ રહ્યો ખરો ને એની બંદૂકની ગોળી કોઈ નામ પૂછીને નહીં વાગે એવું નામ લખેલું છે કે જીવણિયાને જ મારવી સરપંચને જ મારવી બાબુજીને જ મારવી કે ખેમલાને ગોળી મારવી એવું ના ખેમા જીવણિયા એના તો જે હોમો પડ્યો એ જો એ ખેમા મન તો જોઈ જ જોય જીવણિયા અને તી હું કર્યું છે ખબર છે પોણી ડોળી કાઢ્યું છે અમુલ ડોળી કાઢ્યું છે અમે તારી જિંદગી ડોળાઈ દે સમજી લેવાનું એ ખેમા કોઈ કરવું પડશે યાર જીવણિયા ઈવન તો ખરું ને આગળ પાછળ કોઈ ના હોય સમજણ પડી પણ માર તો યાર લંકા છે મારા છોકરા છે એટલે તો કહું છું જીવણિયા જો હું તને એક વાત કરું સાંભળી લે
આપણા ગામમાં સરપંચ ને બાબુજી ને રહ્યા એરા કોઈ દાડો ડાકુ પકડવા ગયા ના એરા કોઈ દાડો લડાઈ કરવા ગયા ના તો તાન તમારા બાપનું હું થાય છે તેરા તળાવી મીમ તળ્યા દો છો ને પેલા હેરાન કરવા દો છો મહી નાખશે તો કને મહી નાખશે આપણે આપણો નહીં તને તું એની નજરોમાં આવી ગયો છે જીવણિયા ક્ષમા કાલે માગતા. ખરું ને તી જે નખરું કર્યું ને એનાથી તો એને મને લાગે છે હોય 100% બરોબરનો કાયો થઈ ગયો છે મને લાગે છે રાગે ખરું ને આપણું ગામ ખાલી થઈ જવાનું એ ક્ષમા. પતી ગયું એ ક્ષમા. પતી ગયું જીવણિયા આ ડાકુ પકડવાનો પ્લાન પાછો મીજ માર્યો તો મેં કીધું પૈસા લઈને ડાકુ નહીં ચોય મળે તો ભેગો થાય તો જીવણિયા હજી પ્લાન મારું છે તું લાલ લીટી વાજી દે જો પતી ગયું એ ખેમો મારામાંથી મારા શેરી આવે એટલે કીધું પકડી જાય કેટલા જીવણિયા તારા નામની ચિઠ્ઠી ખરી ને ઉપરથી ફાટી ગઈ અમે શાણે બોલાવો આવે એનું નક્કી નહીં એ ખેમા એનો બોલાવો નહીં આવે પણ આ ડાકુ નો બોલાવો આવી જાય મને એવું એની લાગે ગોળી ભેજામાં ઉતરી એટલે સીધો ઉપર જીવણિયા એક વસ્તુ સમજ આ ડાકુનું પકડવાનું કામ કરનું છે સરકારનું છે પોલીસનું છે અમુક જાણે સરકાર ને પોલીસ આ ડાકુને નહીં પકડી શકતી હોય તો આપણા જેવો એદો ફેદો શું કરી લેવાનો વાત તો સાચી કરી ખેમા હા અને આ બાબુડો અને આ સરપંચ ને રહ્યા એ તો ઘેર બેઠા બેઠા આવો નાટક કરાવું છે અરે ખેમા એ તો જબર ચડાવું આ કે છે કરી તમને ખરા ને આગના દરિયામાં ધકેલું છે જીવણિયા પણ તમારે ખરી ખભે ઓછો આવી જાય છે તો તને વેલા ચમ નહીં બતો તારા ભાઈની 1 મહિનાથી કહું છું લ્યા કે આવો નાટક ના છોપવું આપણને પણ પોલીસ પચાસ હો પોલીસ વાળા ના પકડી શકતા હોય એની એકલો એક માણસ પકડી શકે આપણા જેવો સામાન્ય અને એ પાછો ભરી બંદૂક કહેવાય ને એને શું કહેવાના આવે મને કેવું પડે કે જીવણી આવું કરે ને જીવણિયા તમને બધાને તો તમારો જીવ વાલો નહીં પણ મને તો મારો અને મારા પરિવારનો જીવ ઘણો બધો વાલો છે જેટલા રૂપિયા લેવા હોય એટલા લઈ જાય અને આખું ગોમ લૂંટવું હોય ને તોય લૂંટી જાય બાકી આપણો ડાકુ ના હમું પડવું નહીં અને મેળ આવે ને જીવણિયા તો હમણાં બહારની એસટી આવે ને એટલે ઘેર બધા કઈ ના આવે છું નહીં જોઈને તૈયાર થઈ જાવ લુગડાની પેટી ભરી નાખો આપણે આ ગામમાં રહું નહીં કારણ કે ડાકુ ને ખરા ને વશમાં કોકરીની જેમ કૂદવા માંડ્યું છે આર્યું ગામ કારણ કે કાલે ના કરવાનો નાટક કરે છે ને તી એટલે અને સૌથી પહેલામાં પહેલો તો નજરમાં આવે છે ને તો જીવણિયા તું જ છે તારા લીધા અમારે બધાને મરવું પડશે જીવણિયા આ ડાકુ ખરો ને એ કાળા નાગ જેવો હોય છે હો. કારા નાગ જેવો જીવણિયા અમુક પિક્ચરો બધું જોયું છે તી ઓવે જીવણિયા નાગ ને નાગેણ બે જણા હોય અને એમાં કોક નાગને મહી નાખે તો જેમ પેલી નાગેણના ઓછામાં ફોટા પડી જાય છે ને એમ જીવણિયા આ ચિત્રમાં ખરા ને આપણા ગામના એમાં તું આવી જશે અને એરા ડાકુના ખરા ને ઓછામાં તારા ફોટા પડી જશે એને ખબર પડી જાય છે કે મારું ખોટું કરવા વાળો માણસ ખરો ને આ ગામનો મુસાલ પાઘડી વાળો ને એ જ છે એટલે જીવણિયા તું પાતાળમાં પેઈ જાય ને તો એરે માણસ બદલો લીધા વગર તો મેલવાનો નહીં એ ખેમા મુ એરા ડાકુ કેમ થયા હોય કેમ થયા હોય કર્યો કંટાળીને ડાકુ થયા હોય જીવણિયા વાત તો સાચી ખેમા કંટાળ્યા તો શું જ. અને જબર ડાકુ તો આ તું જો તો શેવો દોડતો તો મારા શેરી મારે લાગે છે જીવણિયા તું તો મરે પણ આપણું આખું ગામ ખાલી કરાય આપણે મરવું નહીં મેળ આવે ને તો બહારની એસટીમાં ઘરવાળો બધો ભેગો થઈ અને શું ગમે તો હગે વાલે નાહી જવું છે પણ આ ડાકુ પોલીસ પાસે પકડાઈ જાય સરકાર પાસે પકડાઈ જાય ને તાને આવીશું એ ખેમા આબાનું ઘર બાજુ એ જીવણિયા મારે તારા હંગાતી નહીં આવું નેકર તારા લીધે મારે મરવું પડે અને એ તો એક હોય ને કે આરા બધા હંગાતી દસી તું નેકર તું મારા હંગાત ના મારે નહીં આવાનું વખો તો આવ્યો છે કાઠું કોમ છે હું ડાકુ થી બચવું ગમે તે ઘેર જઈને કોક વિચારવું પડશે હવે મને લાગતું નહીં હું વધારે જીવું પણ ઘેર જવા દે પેલા ગમે તે કોક વિચાર કરવો પડશે ઘેર જઈને આ ગમો હા ને ના હોય તો રહું નહીં ઘેર જઈને બિસ્તરા પોટલા ભરીને નીકળી જવું છે આ ગમો વધારે ટકાઈ જવું નહીં એમ ડાકુના નજરોમાં આવી જાય છે એમ બીજોના વાદે ચડ્યો ને એમાં મારા વખો આવ્યો છે ના હોય તો અમુક ગમો ઉભું રહ્યા જેવું નહીં આ ગોમથી બીજા ગોમ જતું રહેવું પડશે ડાકુના નજરમાં આવી ગયું છું હું મને લાગતું નહીં મને જીવવા દે હમણાં હાલ છે ને ગોમો પાછું આવું નહીં બીજા ગોમ થોડા દડા રહ્યો જાણે ડાકુ હાથમાં આવી જાય ને પછી આપવું છે હાલ તો કાઠું આવી ગયું છે ખાવાના એ ફોફા પડી જાય ડોસીને કહીને આવ્યો શું કીધું તું તાર ચિંતા ના કરતી પાછો હું આવ્યો વખો આવી ગયો છે કાઠું આવી ગયું છે ના હોય તો જલ્દી ચોકડી ઉપર જવું પડશે સાધન મળે ને તો બેસી જવું પડશે વધારે રહ્યા જેવું નહીં ગોમમાં એ જીવનલાલ આ બધું છે બોલા ના હોય તો અમુક ગમોય નાહવાનું કરો વધારે રહ્યા જેવું નહીં લ્યા
જીવનલાલ તમે નાહી તો તો ગામમાં રહેશે કોણ? આવા મોટી મોટી મૂછોવાળા માણસો નાહી જાય આવા એક ડાકુન પાડીને તો પછી ગામમાં રહેશે કોણ? ગામ ખાલી થઈ જશે જીવનલાલ. બોલા તમને ખબર પડે ડાકુની નજરમાં તો આ જીવન આવી ગયો છે. જીવનના ઉપર નજર છે ડાકુની. અલ્યા જીવનલાલ વાત સાચી છે. આવું બધું કને કીધું કે તમારી નજરમાં ગાલ્યા એવું ડાકુને? કે ભાઈ મને બધું કહી દીધું કે ડાકુના નજરમાં આવી ગયો જીવન. એમ તું નહીં બચ. મને લાગતું નહીં હું જીવ. અરે જીવનલાલ રોઈ રોઈ જિંદગી ના કાઢવાની હોય. ગામ આખું છે તમે હુકા ગભરાઈ ગયા છો એમ કહું છું. ગોમ વાળાએ મને આગળ કર્યો તો. અલ્યા જીવનલાલ ગામ વાળા તો ગમે તેટલા આગળ કરશે ને તોય બીવાવાની જરૂર નહીં. કોઈ ચિંતા નહીં થાય. ના બોલા મારા હું ગમો નહીં જીવનલાલ બોલા. પાછા વાળા ગામ ખાલી થઈ જશે. બધા જતા રહો તો રાહ કોણ ગામમાં? અરે ચોક જતા રહું તો જીવતા રહીશું. જો ગમો રહું તો મહી નાખ્યા. ભલે જીવનલાલ હું તો કહું છું આખું ગામ ખાલી થઈ જશે. અરે હું ખાલી થઈ જતો હાલ હું થોડા દાડા બાદ- તમાર જેવા મૂસો વાળા માણસો ગામમાં ની જતા રહેજો પછી બીજા તો ઉકાર જીવનલાલ ગામમાં. બોલા એમાં મૂસોનું એ કશું ના આવે. ડાકુ આગળ તો એક ગોળી મારે ને તો બસ લઈ ઉલાઈ મેલાવો. એ વાત સાચી છે જીવનલાલ પણ તમે જતા રહો એના કરતા ખોટું પડે જીવનલાલ. ઘેર હેળો પાછા. ના બોલા હું હમણાં નહીં આવું. ડોશીને કહીને આવ્યો છું કીધું હું હાલ કે નહીં આવું. ડાકુની નજરમાં આવી ગયો છું. એની વશોમાં મારો ફોટો પડી ગયો છે. ખેમાય મને બધી વાત કરી. અમે એવા ફોટા પડતા હોત. ભણા હું નહીં આવું ઘેર. હું તો હેડે બાર. મારે નહીં આવું રહું ગમો. ગજબ થઈ ગયો ગામમાં. આ જીવનલાલ જેવા જીવનલાલ ગામ છોડીને જતા રહ્યા અને બીજો ના હું પાર પડ્યા છે. ગામમાં પૂરેપૂરો વખવાઈ જવાનો છે. આ જોતા નહીં એક ડાકુ આવે છે એમાં તો આખા ગામની વસ્તી બીવાઈ થઈ જાય. કોઈ જોવા મળતું નહીં. આ બધા આવી રીતના વિવાહ તો આખું ગામ ખાલી થઈ જશે. વાકણ બાવળિયા ઉજી જશે. આ હું દશા આવશે ગામની હું દશા આવશે? બોલાગા તો જઈને કેવું પડશે મારા મામાને. આ ના ચાલે. અત્યારે જીવણીઓ જતો રહે કાલ બીજો જતો રહે હમણાં હજુ ત્રીજો જતો રહે. હોજ પડતા ગામ ખાલી થઈ જાય. આ ધંધો ના કરાય. જઈને કેવું પડશે ઘેર જઈને જ હાલત. હું કરું મગજ કોમ આવતું નહીં. મગજ રાતી ઊંઘ નહીં આવતી ને દારા જપ નહીં થતી. આ ડાકુને તો મને ગોમ છોડવાની ગોમમાં જઉં છું ને એટલે લોકો મેણો મારવા માંડ્યું છે. મેણો એક બાજુ આ ભણાની મોમીનો મેણો નહીં ખમાતો અને એક બાજુ ગોમ મારવાનો નહીં ખમાતો. આમ મારા કરવું હું ગમે તે રસ્તા આ ડાકુને પકડવો પડશે. ને કા ખરા ને ગામ વાળા ખરા ને મારું લોહી પી રહ્યું લોહી. અને એક તો આ ભોણાની મમ્મીને કોણ સમજાવવા? કોક કહું છું એટલે તત બંગડી કાઢીને આલી દેશે. એટલે હું બંગડીઓ પહેરી એવો લાગુ છું. ગમે તે રસ્તા વાનો પકડવો પડશે ને કા મેણો ખરો ને મારા શેઠ સુધી ખાવા પડશે. મારા ગામમાં છે રીતના જવું. હવે ગામમાં જવાની જરૂર નહીં. પટી ગયું. કેવો હાલ ચાલશું ગામના કે ને પટી ગયો. હું ગામમાં જવાની જરૂર નહીં. મને નહીં લાગતું હોત પડતા ગામમાં બધા હોય. પટી ગયું પૂરું. પિક્ચર પૂરું. બધા હું પટાઈ દીધા. પટાઈ નહીં દીધા. એક ખેલો ભરીને ગામમાં નીકળવા માંડ્યા. ગામ છોડવા માંડ્યા. હું વાત કરે આ ડાકુની ખબર પડી ને એટલે બધા નીકળી જા. અને અસલ લોબી મૂસો રાખતા હતા એના જ પેલા થેલા લઈને નીકળી જશે. પણ આ ગામ વાળા ગોડા નહીં લે કે હજી સરપંચ બેઠ્યો છે. પેલા શો ગામ છોડીને જવાનું આવે છે. આપણા ગામનો રેણ પેલો મુસાણ જીવણીયો એનો થેલો પડીને રોતો નીકળી ગયો. હે? હા પટી એટલે ગયો. ઓમ મોટી મૂછો ગામમાં બતાવે છે ને એવા નીકળી રહી ને. હા હવે નીકળી જ જાય કે મૂસો કોઈ કોમની નહીં. આ જીવણીઓ ખરો ને બીજોને શીખવાડજે. આ ગામ ખરો ને બહાર રહી ખાલી કરાવશે આ જીવણીઓ. આ તારે જોમ પેલું બૈરું રોતું હોય ને એમ રોતો માથા થેલો કરી હેડ્યો તો કે ભોળા મારા નહીં રહું કે ડાકુની ઓછામાં ખરા ને મારા ફોટા પડી હા જાય. એ તો કે ડાકુ તો કેમેરો લઈને ફરે છે. આ મૂર્ખો વાની સેવિતના સમજાવો. ઘણું કીધું તું પાછો વળી જા નકા હોજે આખું ગામ ખાલી થઈ જાય તારા લીધે. તે ના વળ્યો. મને શરમ નહીં આવતી આ જીવણીયા મુસાન કે તારા ઘરમાં તો કોઈ ડાકુ નહીં પહેર્યો કે મી તો ડોશીને કઈ જઉં છું. હાલ ઘેર આવવાનો નહીં પોણા. એટલે મુકો હુકા નાટક કરું છું. ગોમ હુકા ચકડોળે ચડાવું છું. અમે તું જતો રહે કે તારી ડોશીને કોણ વાર રાખશે લે? અમુક શીખર એને ખબર મૂર્ખાને પણ બુદ્ધિ બનો ના થવાનું થવા માંડ્યું છે. આ ગોમની ખરે ને મારા બેઠા પનોતી બેહી જા પનોતી. અને આ ગોમનું ખરાબ ખરું ને હું જોઈ શકતો નહીં. પણ અરે કંટાળો છે મામા. ગમે તે કરવું પડશે. કોઈ બેહી રહો ને
તો ગામ ખાલી થઈ રહે ને તો આજુબાજુ વાળા વાતો કરજી કે આ સરપંચ બુઠ્ઠો શું કરતો તો. અને મને તો એવું લાગે છે કે જો આવું ને આવું હેઠ છે ને તો આ 4 દાડા પછી ખરા ને ગામમાં બાવળિયા ઉજી દઉં. જો ગરસી બાવળિયા ઉજી દઉં પડતર થઈ જાય. એ પણ ગામ ભેરાવું ના જોવા. આ પેલો મૂર્ખો મુસાળ પેલો નીકળી ગયો છે ઘર મેલીન. આ બધો આખા ગામને ચગડોળે ચડાવશે ને તો આ મુસાળ કોક રસ્તો કાઢવો પડશે. હું અત્યારે ગામમાં જાઉં છું ને તે લોકો ખરા ને જોને આ તો ડાકુ મહિના પકડ્યો હોય એ બધા રોજ આવીને પૂછે છે કે પકડ્યો સરપંચ પકડ્યો. આ તો થોડું ગધેડું પકડવાનું છે. મૂર્ખો કે આ તો ભેંસ નહીં હોકોળવાની તે જઈને સીધું કળું પકડી પાડું હોકોળનું. આ તો પેલો ભરી બંદૂક કે છે મહી નાખે તો તમારા બાપાનું હું જાય કે ગોવાળો. પણ ગમે તે રસ્તા ગામ વાળા રોકવા પડશે. અને જો ગામ ખાલી થઈ જાય ને તો તારા મામાની ખરી ને આબરૂ જાય. હું તો કહું છું. તારી મમ્મી ખરી ને એ લોહી પી જાય મારું. હું તો કહું છું પેલા મુસાળનો પકડો છો થઈને મોરી જઈને પકડો છો. આ જીવણીયા પાછો વાળો પડશે. પાપડી બહેના ગોળી ખરો ને રોતો નીકળ્યો છે. હું તો કહું પાછો તને વાળો. શરમ ના આવી લે રોતા શરમ ના આવી. પણ આજે બાબુજીને ભેગા થવું પડશે કોક કરવું પડશે. મને મુસો હું કરવાની મોને એ થાય છે. તું આવો તો કે મુસો કાઢી નાખ નફટ. ખોટી મુસો ના વાબડા ચડાવે છે ને બાલ વાકા કરે છે. હું થશે મારી ડોશીનું હું થશે આ ગોમનું હું થશે. આ ગોમ છોડીને જવું તો ગમતું નહીં પણ હું કરે જવું પડશે. આ ડાકોની નજરમાં આવી ગયું છે ને એમાં જવું પડશે. આ બીજા બધા રહ્યા ને એના ચડાઈ મને આગળ કર્યો મોરી કર્યો. હું તો ના દોરે હોત તો હારું તું બધો ના કીધું હોત તો હારું હતું. શરમ આપી જવા તારી મૂછો જોઈને તને શરમ આપી જવા. અમે લેટ તોડે વગર અમે શાંતિ રાખશે. અમે સરપંચ બાબુ હું કહું છું નાવો તો મારા ઘઉંનું વરિયાળી પાવાની છે તે એક દાડો પૈ આવજો. એટલે તું મોહણમ જવાનો હે. મોહણમ જેવો તો હારો હતો પાર મટો મને ડાકુની બીકમાં હું બહાર જઉં છું. એ મૂર્ખા આવડી મોટી મૂછો રાખે છે ને આ ભરીને ઉપડ્યો છું થેલો માથા કરીને. તને શરમ આપી જોવે શરમ. એટલે ગોમ ગજાડે નહીં ચડવાનું ખાલી નહીં કરવાનું જીવણિયા. ભણા ગોમો બધાને કેતો આવે છું અને કીધું ગોમ સુરવાનું કરો ગોમો રવા જેવું નહીં અમે. એટલે સરપંચ ની આબરૂ કાઢવાની છે જીવણિયા તારા ગોમમાં. સરપંચ ની હું આપણું જાય એટલે આટલી બધી બીક ખાના ખાઈ ગયો છે. પણ અરે સરપંચ મારા ફોટા પાડી ગયો છે ડાકુ. કોણ ફોટા પાડી ગયું? ડાકુ હવે કેમેરો લઈને ફરતો હતો. કેમેરો નહીં ની વશોમાં મારા ફોટા પડી ગયા છું. બંદૂક લઈને આવ્યો તો કોણ જોઈ આવ્યું તું લે? કોણ જોઈ આવ્યું તું જીવણિયા? આ ખેમાઈ બધું કીધું મને. લોકોની વાતોમાં હુકાવા આવે છે મૂર્ખા. ના સરપંચ મારા હું પાછું નહીં વળવાનું હો. એ જીવણિયા અલ્યા તું જતો રે પેલી ડોશીની કોણ વાર રાખશે ઘેર? ના એ તો ડોશીને કહીને આવ્યો છું કીધું ઘેરથી બહાર ના નીકળતી ઘરના ઘેર રહેજે. એ મૂર્ખા એ ડોશીને ખવડાવવા પીવડાવવા લાયેલા કોણ લે બધું? તારા કરતો જરા ડોશી કાઠી હારી હલ્યા. બાર માં તો દારી ઊંઘા છે. પણ ડાકો ડોશીના ફોટા નહીં પાડજો મારા ફોટા પાડી ગયો છે યાર. અલ્યા મૂર્ખા વાશોમાં ફોટા ના આવે આવું કને કીધું બુદ્ધિ તને? વગર ના ઠેલો માથા કરી સોનો મોનો ઘેર હેડ હેડ. અરે સરપંચ મને બધી ખબર છે. તમે પેલું પિક્ચર જોયું છે નાગને નાગીન વાળું? એ પિક્ચર જોવાની વાતો સોની મને રવા દે કે. ના હું નહીં આવું ડાકુ મારા ફોટા એટલે વાતો વાઘણી કરે છે ને. ના આવા નીકળી જાય ખાલી ડાકુ જોઈ માં. અરે ગોળી મારી ઉલાડી મેલાવો હા, તમને ખબર નહીં જોવા તાને ખબર પડે ડાકુ એટલે ગમો છેલ્લા મહિના છે. મહિના છે અમુ મને મહિના છે ગોવાળો તો પછી બીજું કોઈ નહીં વાશોમાં ફોટા ના પાડી જાય આના મગજમાં પહેરી ગયું છે ને એમાં જતું નહીં આ ભોસું પર જીવણિયા જે ગમમાં ફરશે તો છે ખબર નહીં પડે કે ડાકુ આવ્યો. ના. અને આટલી બધી બીક લાગતી હોય ને તો અમારા ઘેર હુઈ જજે. ના તમારે ઘેર ઊંઘું તમે કહી દો તો તને મહિના કહો ડાકુ ગોડી વાતો હુકા કરે છે બુદ્ધિ વગર ના. અમે મૂર્ખા ઈકળ અમાર ઘેર આવે તો પેલા અમાર ઉભા થવા દે લે તને કેવા જવા દે રે ગોળી ના મારી દે. ભણા મને ખબર છે તમે બધા રહ્યા ને એ અમાર જેવો એ બુદ્ધિ વગર ના તારા જેવા બધા આવા ઠેલા ભરી ભરી નીકળી રહી લે તો ગમ ને હું થાય લે.
ગોમનું જે થવું એ થાય પણ ડાકુ પકડાય ને ત્યાં સુધી હું પાછો નહીં વળું. એ જીવણિયા ગોમો આકડિયા ઉગશી ખરાબો થઈ જહ. તારા જેવા બધા કૂતરાના પઠેમાં નાહી જાય તો ડાકુ જતી પકડા હાલે. સરપંચ ગમે તે કઈ ડાકુ પકડી લો. જીવણિયા સોના માણા ગમે તેવી આફત આવે ને ગામમાં હમા લડતા શીખો. બીજા ગામમાં જે અને કંઈ ડાકુ આવશે થઈ જોજે. એક જ ડાકુ આવશે તો પાછો બીજા ગોમ જોઈ પણ બાકી નહીં એના હાથમાં તો હું નહીં આવું. બધા ડાકુ જ છે અત્યારે ગમે તે જાતું. લે જીવણિયા ગમે તે ખરા ને ગામમાં રહ. તને ડાકુ નહીં ગોળી મારી નાખે તને. ના હું નહીં આવું સરપંચ પાછો. અમુક કીધા પછી પાછો ના વળું. જોવો ગામના આપણા બહાદુર માણસો જોવો અને સમાચાર ખાલી વાતર વાગ નહીં કરે છે. બાબુજી આ જોજો આવડી મૂસો રાખે છે થેલો ભરીને ઉપડ્યો છે ડાકુથી બીવાઈ. આ ગોમ ખાલી કરવાનું છે કહું કરવાનું છે ગોમમાં. એટલે છો ઉપડ્યો જીવન બહાર જઉં છું બીજા ગોમ. સમલે અરે ગોમમાં ડાકુ આવી ગયો ખબર નહીં. ગોમમાં ડાકુ આવી ગયો એમાં તાને હું છે પણ અરે મારા ફોટા પાડી લઈ ગયો છે હવે. અરે કોઈ મઢાવા નહીં તારા પારે લઈ ગયો છે તે એમ કર. નહીં કોને કીધું તારા ફોટા પાડી ગયો ખેમો કહેતો તો કે જીવન ડાકુ રહ્યો ને એ વશોમાં ફોટા પાડીને લઈ જાય અને એને જીવતો ના છોડો એટલે મને લાગતું નહીં મને જીવતો છોડો હું નહીં આવું પાછો આમ. અમે મને મૂર્ખાને કોણ સમજાવે અલ્યા તમાર જેવા બધા હોય ગોમમાંથી આજે તું નાઈ ગયો કાલે ભોણો નાઈ જા પમદાળ હું નાઈ ગયો સોમલો નાઈ જા ખેમલો નાઈ જા એટલે ગોમમાં રહ કોણ લે આ મૂર બાર્યા હોય ને તો પેલા મૂર્તન્યા વાળા બાર્યો છે મૂર્તન્યા વાળા બાર્યો એ છે. ભણા તું જજઈને બોલાવજે કોને બોલાય એ ખેમલાને બોલાવજે શું આવું ખોટું ભરાવાનું આવે છે અમે- અરે શરમ આપી જો ઢોકણી પાણી લઈને મરી જા લે તું ડૂબી મર હાલા ડાકુ મહિના કઈ મો તો બાર ગમે હું અમે ખબર પેલો શોકર એમ હશે. નહીં. તાણ આવડી મોટી મૂછો હું કરવા રાખી છે જીવવાનું છે આ મુસોળો પાવર તો તમાર જેવો હમું બતાવાય કોઈ કઢાઈ નાશ શરમ આવે છે હમણ શરમ આવે આ છે. શરમ આનો છે. ગોળી મારીને મહિના ખા ખેમુન કહેતો તો એમ નહીં હેર શો મહિના ના કરે. માર નહીં આવું હું નહીં આવું. અલ્યા મને સરપંચ મને સમજાવો ને કે બે લમડો માલે ને હમણાં તમે મને મહી નાખશો તો હું આઈ જીવણિયા જવાનો જો વધારાની પેલી એ કરે ને તો ગામના વલ્લભબંધી કાઢ્યો. નહીં મેળ નાખે ને તો રાતે આવીને ગોળી મારશે. આમાં તું જવું હોય તો જા આજે તને બંધીને ડાકુ ના હોમોટ લઈને જઈએ તો છું. એ ના બાબુજી મારે જીવવાનું આ. તો પછી હું બીવાઈ ગયો છું જીવવાનું છે તને બધા અલ્યા, ગામમાં ઉભા રહે. જીવવાનું જ છે તારા એકલા કોઈ જીવવાનું નહીં. જીવણિયા, ગામમાં ગમે તેવી આફત આવે ભેગા મળી અને લડીને હમું લડવું પડે લ્યા ઓનો. અને સામનો કરવો પડે હંતાઈ ના જવાનું હોય ડાકુને હમું ના લડાયો ગોળી મારી ઉલાડી એ, દેવો. જોડિયા. અલ્યા તું આવી રીતના બાપડો બિચારો થઈને રે ને તો ડાકુ હાચુકલો તને ગોળી મારી આયા, નાખશે. બાબુજી આનો ખેમો આવ્યો. ચોપડો ભરાયો તો અને હનો મારા હું નાટક કેમ કરે છે ખેમા ઈ હું ગામમાં? નાટક કર્યા છે. આ ઇનામ થેલો ભરીને નાટક કાઢવા ઉપડ્યો છે બીજા ગામ. મેં કીધું લે તને કે તું જતો રહે ગોમ બેની. ખેમા તું નતો કહેતો કે હું તો કહું કુવામ પડતું તું કુવામ પડે હા બાબુજી મને કીધું તું એ કે ખેમલા. મારે બહારની બસમાં જવાનું છે. અલ્યા હવે તો બહાર જવાના છીએ ને જીએ ખરા છે. એમ નહીં તને શરમ જેવું છે કે નહીં બાબુજી મને શરમ નહીં તમને બધાને શરમ નહીં આવતી. શમ હું થયું દોકીદાન તમે બધા પકડી આવો થઈને. એ, આ બચારા ખેમા, ગરીબ આવડી વાત કરે ને, આવડી આવડી વાત કરે. નહીં કરતો, આવડી વાત કરું એટલે હવની રીત તરત જ. ચમ એના મોરી પકડવા નહીં દેતા અને ચમ તને આગળ કરી એટલે મેં ઘેર દીધો. બેસી જા, ઘેર બેસી જા. સોમલાને આગળ કરી દીધી. ખેમા. કોને આગળ કર્યો? તમે હા, કેમ આગળ કર્યો? તાને કે સોમલા તું પકડી આય. બાબુજી આપણે કીધું તું મારી અલ્યા, અમે હાલ નહીં મારો. કીધું, સોમલો જાતે કરીને તૈયાર થયો છે કે ડાકુન તો હું જ પકડ્યો પણ આપણે બધા ભેગા થઈને પકડશું બાબુજી તમે ભણેલા ગણેલા છો અને હોશિયાર છો. એક વાત મને ચોખ્ખી જરા શબ્દોમાં કહી દો કે મોટો ડાકુ હોય કે વોન્ટેડ ક્રિમિનલ હોય તો એને પકડવાનું કામ કરનું છે પોલીસ એ તો પોલીસ પકડે તો સરકાર પકડે કે ના પકડે મોટો ગમે તેવો ખૂંખાર હોય તો બોડી નહીં મારી એટલે દેતા. ગામની આબરૂ કાઢવીશ તારા ગામની આબરૂ કાઢવી દે ખેમા. કેસ લખાવા જાવ તો આબરૂ કરી જાય એ સર્યો મરી જા સોમલો મરી જા તો તમારા બાપનું શું છે? કે દાડા ગોળી મારી એને અરે મહિના પૂછીને પૂછીને ગોળીઓ મારે છે ને એ એમ ખેમા, કે આ નેકરી રહી છે તમારી તમારામાં હવા ભરેલી હોય ને તો ઉપડી જતો લઈ આવો. એ ખેમા મારી વાત હોભળ બાબુજી કોઈ છોકરા વાટમાં નહીં રાખવાના અલ્યા, અમારે. નહીં વાતમાં રાખો છોકરો તારા હા, મારી ને. વાત હોભળ પોલીસને જે કરવાનું હતું એ કાયદેસર મેં લખીને આલી દીધું છે કે અમારા ગામમાં ડાકુનો ત્રાસ વધ્યો છે એ બધું તો હાલ્યું છે પણ આપણે હમું લડવું પડે આમ ગામમાં ડાકુ આવીને ઉભો રહે ને તમને બંદૂક ખરાવે એ તો ખેમા. પોલીસ બોલાવા જાઉં હું કે તું તને બચાવું? લોકોના મગજમાં ખોટી ગંથી ના ગાલતો વેમ ના ગાલતો તને કહી દીધું સરપંચ હું કશું એમ નકર કરતો ડાકુ નહીં. તો પછી મારે પેલા ગોળી તને માર્યો એ મોટું અંબાડીને વાત કરો તમારા ભોણિયાના રૂપિયા લઈ જશો ધોકે તાકાત હોય તો તને થઈને લઈ આવો તાકાત જ છે કેટલા દાડા હંતાઈ રહ્યા ગામમાં તાણે
મોરી પોતે થવું નહીં, બીજો મોરી કરવાના. એ હું મોણી નાખ્યો તારે? કે તારે મોણી નાખ્યો બાબુજી હું જીવણિયા તું એ. ખબર ચિત્રમાં આવી ગયેલો માણસ ચુવા રાખજે. સાંભળ, જીવણીઓ હા ચિત્રમાં આવ્યો ને હું આવ્યો ને તું એ હો આવ્યો. એક વસ્તુ સમજી જા. તું કે ફોટા પાડી દે હા એટલે હું કેમેરો લઈને ફરતો હતો એટલે ડાકુ તેનો ફોટો પાડી દીધો ફોટા હા આને પાડી ડાકુ જાય. કેમેરો લઈને ફરા કે બંદૂક લઈને એ, ફરા? એ, અમારે. અમારે. બાર દેવાનું ઓય, નહીં. મને કોઈ ઓય, ખબર? ઓય. બસ કેમ થયો? પાછો વનો ડાકુ મહિને નાખે પેલા ઓય. અમે મહિને નાખ્યું મી છો તમે કીધું કે ફોટા પાડી દીધા. ખેમા તું કહેતો હતો હારું બોલ, ફોટા ના પાડ્યા તોય તું ગુદામ પૈસા લઈને નીકળ્યો, તારે તને ડાકુને પાડ્યો તો કે નતો પાડ્યો? ભારે તો તો તાર પછી આ નજરમાં આવી ગયો કે ના આવી ગયો? એનું ખબર પડે જીવણીઓ જ થાય એવું અરે આ તમને ખબર નહીં ઓળખી જાય એવો આ ડાકુ તો તને બીક લાગતી હોય ને તો થોડા દાડા મારાઈ રહે ઈ ના, પર પણ- રજે. હું તો સોય નહીં જાઉં એ જીવન. હું તો જતો રહે. આ ડાકુ ખોટો ડાકુ નાટક ડાકુ. બતાવજો હા બીજોને ખરો મને બરતું તોરે છું હા એ આખા સરપંચ ગામમાં મારી વાત સાંભળો, તમે બધા ગોડા થઈ ગયા છો કહું. આવી ગામમાં આફત આવી હોય ને તો ભેગા થઈને આનું સોલ્યુશન લાવવું પડે. તાણે? એ હેલો, શાંતિમાં ગોળી ખાઈ છીયો. ખેમા પેલા ગોળી મું ખાવે બસ હાલો, એમ આગળ ઘેર મું બેઠા- થવું. ના ના, ઘેર બેઠા બેઠા ગોળીઓ ખવાતી છે. આ તો કોઈ ગલ્લાની ગોળી નહીં તે ઘેર હાલવા આવે અલ્યા હેડો તમે ઘર ચિંતા મેલી કરશો બહાર નહીં. નીકળવું નહીં, અને પેલી ગોળી મું ખાઈ. એક વાત હોભળી લ્યો, રાતી જવાનું હોય ને તો આપણો ના બોલાવતા, દાડો હોય તો કેજો આવ્યો. બાકી એટલે રાતી રાતે નહીં. તને ઊંઘ આવે છે આપણું કામ નહીં રાતમાં ફરવાનું. આ એમ તમે ક્યાંક કહેજો. ટક્કર નહીં જીલતી રાતે હા નહીં આબુ છે, નહીં આબુ રાતમાં નહીં, દાડો છે તો કેજો. હા, હઉ, હું એટલે નહીં તારે આવું. એટલે ગોમ વચ્ચે બેહીરા બંદૂક હું લઈ નહીં આવું. આ કીધું તો ખરા, હું નહીં આવું. જીવણી આવતો હોય તો લઈ દો. એ ખેમા હું તો હેડ્યો છું બહાર હે? નહીં રહેવાનું ગામમાં. જીવણિયા તમારા જેવા બધા ગોમ છોડીને જતા રહે તો આ ગોમની હાલત શું થા હલ્યા પણ શું થા હલ્યા મારા ફોટા પાડી લઈ ગયો છે યાર આ હવે શરમ- તારો ફોટો બાબળ, હમણાં- બાબળ, એક વસ્તુ સમજી જા. તું શરમ વગરનો છે, નાલાયક છે અને બાપડો બિચારો છે. તું જતો રહે પણ તારા ડોશી ઉપર હુમલો કરશે તો ડાકુ તાર ડોશીને ગોળી મારશે તો અલ્યા બહેરાન મેલીને ઘેર જતું રહેવાનું? હા? હંગાથી લઈને જા. શરમ વગરના હંગાત લઈને ના જવાય. કેટલા દારા બહાર તું વગર, તું કેટલા જતો રહે. દારા બહાર રહી ગયો કે જે? મેલ તું જતો રે, તારો ભાઈ સોમલાન ગોળી મારશે તો એ તારો ભાઈ નહીં ભાઈ તો તો ખરો. પછી આજે તું જતો રહ્યો, કાલે ખેમલો જતો રહ્યો, સરપંચ જતા રહે, ગામમાં વચ્ચે કોણ લે? એ બાબુજી ગોમ વાળો કોઈ નહીં હોય ને તોય સરપંચ ટોકી ઉપર થઈને જો એકલા અંગાથી લડશો ઓહો. આપણે. હું તો ડાકુને કહું છું, આવું એક જ પૂછાય. રસ્તો છે. બધા ગોમ મેલીને બહાર નીકળી જઈએ ને તો હા. એ લાગે કે ગોમમાં કોઈ નહીં એટલે એ જતો રહે. હે મૂર્ખા પણ જતો રહે એટલે આવી જાઉં. મને એ શેર ખેમા, સમજાવ. તાર ના જવું હોય છે તો ને? લંકા ડોશીની ખબર. બંગડીઓ પડે છે ને પેડી કાઢ તું તાર એ તમાર ડોશી બંગડીઓ પહેરાવે એટલે બીજો ને પહેરાવવાની. અમે કોઈ ગોમ છોડીને નાહવાની વાતો નહીં કરતા આ તે મી શું કીધું? એક કામ કરો, જવા દો, ગામમાંથી જવું છે ને કોને કોને જવાનું છે? પછી તારા- ગામમાં પગ ના તારે મૂકતો. જવું છે? હું બહાર જઈને શું કરું બાબુજી? આપણે આ તો તો ગોમ જવું હોય ને કરવાના છીએ. તો બાકી લે. રાતી નહીં આ આવું. પકડ. પછી નહીં તો પહેરવા તો દેવાના અમુક બાબુજી. ગામમાં વાળીને જીવનમાં આવે ને તો તારા ટોગા ભઈ જશે. સેમેટીના તોખા લેવાય ના આવતો તને કહી દીધું આ અને તારું નામ ગામમાંથી નીકળી જા, આધાર કાર્ડમાંથી એ કાઢી નાખવાનું છે. તું અમારો ગામનો મુસાલ હતો જ નહીં નીકળવાથી અને તારે જવું હોય તો જતો રહેજે. અને મેં પેલા- એવું કીધું, હું ગામમાંથી જવાનો નહીં, બાકી રાતી હું નહીં આવું. દાડા આવે. ખેમા તું અને તો- તારો ભાઈબંધ રહ્યો ને આડી ટોપી એને કહેજે ગોમાઈ જવું હોય તો બરાબર. જઈ એ આવો. દેખાતો નહીં ને એ મને લાગે છે મને કોઈ કોણ બંભોડ્યા છે ને એ, મને આઠો લાગે છે મને કાલનો ભેગોય નહીં છો. તમે ના મારવાનો મારે સહી ને. સરપંચ કહી દઉં, ડાકુને મહી નાખવા તો મહી નાખા, આપડે બે જણા અમે સાથે અરે જઈ લડીશું. બાબુજી તમને ખબર નહીં આ સરપંચ ને રીહને તમે જોઈ નહીં આહતા આહતા ગોળીઓ ખાઈ લી આવાજ હેળો તાને નહીં આને જરૂર પગે આવવાની. અને જેને જવું હોય એને જતા રહો. નીકળવાથી. અને જતા રહો લે, ગોમ ખાલી કરો. તમાર જેવો માય કોંગલો ની અમારા ગોમમાં કોઈ જરૂર જ નહીં. શરમ આવે છે, તમે તો કલંક છો અમારા બાબુજી, ગોમમાં. ડોહાનું નામ બોલ્યું ગોબર ડોહાનું નામ બોલ્યું અને આ મૂર્છન્યા વાળો આમથી આમ લોકોને લડાવવામાં જ પડ્યો છે. એને એટલી ખબર નહીં પડતી કે ગોમની દશા હું આવી છે. તારા કરતા તો ગોબર ડોહો ખાટલા પડેલા હતા ને તોય આકોટા કરતા આકોટા તમારા તારામાં કરતી બાલે નહીં ગોબર ડોહાનો બાલે ગોમના ડોહા હતા ને હોશિયાર હતા, ગોમમાં અડકાઈ કૂતરું આવે ને તોય ભેગા થઈને એને હોમું લડતા ને એને પાડી દેતા. ના હોય તો ટોલી કરાઈ દે તારા માથાની કાલે ડાકુ નાચો હાથમાં હતો આવી કે? જા. આઈ જા. અને હું તમે વળીને ગોમમાં ના આવતા. ડાકુ કેટલા દાડા હંતાઈ રહ્યા કેટલા દાડા હંતાઈ રહ્યા મને એવું ખબર. પૂછો થાય એટલે તો નીકળજે કે બહાર એ માણસ જ છે ને, અમે માણસ છીએ અને એ હા ને. રોટલા ખાય છે ને અમે એમાં રોટલા જે ખાઈએ છીએ. દાડા સરપંચ ના હોમો આવશે ને એ દાડા એની બંદૂકી એનું ગોળી ના મારે ને તો સરપંચ માંથી નામ કાઢી નાખજે જોયું? આવા સરપંચ ની જરૂર છે.
અને ચૂંટણો આવે એટલે તૈયાર થઈ જાય હું સરપંચ બનું. હું તમે સકોરું સરપંચ બના લે? એક ડાકુ આવ્યું ઠેલો ભરીને આ ઉપડ્યું. કશું ના કર્યું ગામમાં અરે સરપંચ બન્યું તો હેડો ઈવાનો કોમ નહીં. તારી ડોશીની ઓર રાખે આખી એક તો નહીં ગમની હું ઓર રાખી તારે- લે તું. તું તારા કશીની વાતો જ ખબર, કરે. તું તારા ઘરની રક્ષા નહીં કરી શકતો, તારા બૈરાની રક્ષા નહીં કરી શકતો, આમ ગામ વાળો તું બચાવી લે. આ તો ડાકુ હું આવ્યો. ડાકુ અમુક. કાલ કોક બીજો આવશે તો કોણ બીજું? તાને અને આવાથી તો ચેતીને રહું. આ તો નળિયો વેચાઈ દેવડાવું તમને ખબર નહીં હજી. અરે બહાદુરી તમારી કશું નહીં ગામમાં વાતો કરવાની છે બહાદુરી, બાકી લડવામાં તમારું કોમ નહીં કેમાં. સરપંચ હેડો. લડી નાખો, લડવૈયા થઈ જાવ તો લડી નાખો તો. ના ના ગોમ હમું નહીં લડવાના, જે ડાકુ આ ગઈ ના હમું લડવાના. તારું કોમ છે એવું છે ખબર છે ખેમા મૂર્છન? ગોમમાં ડુંગો ગાલવાનો, ગોમ વાળાને લડાવવાના અને તારા જાતે ને જાતે ગોમ હમા ગોરા ફેંકવાના. આ તારું કોમ આ રે છે. તું ખાલી વાતો જ કરે છે, થૂકર ઉડાડે છે, બાકી તારી પછી કશું થાય એવું નહીં. ચિંતા કરશો નહીં, ડાકુને તમે પકડી લાવશો ને તો આ ખેમા મૂર્છન ખરો ને ગુલાબનો હાર તમને પહેરાવશે. દોડો, તારો હારો અમાર નહીં પહેરવો. તમે પહેરો એ લાયક જ નહીં. અમે તો પહેરશું હાથે. હેડો હેડો. આ વખત નીકળતી ડાકુ કે તાણ. જીવણિયા આ માય કોંગળો રહ્યો ને ઈવાના પછી શેષેલો પાપડે પાગાયો ને એક હુકુ બાણે પાગાયું ને આ તો ખાલી બખાડા કરી અને થૂક ઉડાડીને જતા રહ્યા. આ તો બધા ખરા ને જીવણિયા તળાઈ ઘેર જતા રહ્યા. એમ કે કોઈ કરીને જીવણીઓને ખરા ને વાત મોની જાય તો આગળ થાય કે એટલે ચિંતા કરે નહીં. આજ તો નહીં મેળાયો, એસટી મળી નહીં, પણ કાલ હોજ ના ખરો ને બિસ્તરા પોટલા ભરીને નીકળી જ જવું છે. એ મને હું બકાવશે લે તું? હાલ તો ઈવાના હું એમ કહેતો તો કા જીવણીઓ બિસ્તરા ભરી જાય, મી નહીં કીધું એવું, અને તું કહેતો કે મારે બારગામ જવાનું હોય. થવાનું તું પણ જીવણિયા બંધ રાખ્યું. શરમ વગરના શરમ આવે છે કે નહીં તને? પેલા મને ચડાયો અને ઓના હમુ લડાયો, તું મને બીવડાવશે, મને બીક ગાલે છે. નુગરા શરમ વગરના આવમાં મૂર્તન ને આવો જતો તારા જેવો જ. એ ડોહામાં નહીં પકવાનું જીવણિયા. અમુક ખેમા આ ગમો ખરું ને આ ડાકુ નો તો જીવન જ પકડશે અને મચ્છર ના ગોળીઓ મચ્છરી નાખશે. તું જોજે ગમો તો જીવન જ રહેશે. તમારો જેવો માય કોંગલો નું કોમ નહીં લે. ઠાઠડીઓ વધાવરાવું છું. તારી ઠાઠરીઓ બંધવાનું કર. ઓર્ડર આલી દઉં. તારા ગોળી કોઈ બીવાઈ નહીં જીવવાનું. અને આ ડાકુની ગોળી રે ને એ આ જીવન ખાન મરી જા ને તો ગમો એવું લખા કે જીવન રે ને એ ડાકુની ગોળી ખાઈ શહીદ થઈ ગયો. અને આ બધા રે ને છોકરા નેનો નેનો એ વાતો કરશી અને મારું મોટું પુતરું બનાવશી. અને તારા જેવા માય કંગલો નું કોમ નહીં લે. આ તું રે ને એ તો એક નંબર નો બક્કણ છે ને ફેંકું છે. તારાથી તો શેકેલો પાપડે નહીં ભાગાયો, શેકેલો પાપડે. હારું તો પકડી કાઢો દોડો હુરા તણિયાઓ તો જો. અને ગોમો તારી શી વાતો થઈ ખબર છે? કઈ કતો ખેમલો ફટ્ટુ તે ગોમ મેલી નાહી ગયો બીજા ગોમ. અને ડાકુના હમુતા જીવન જ લડશે. અને ગોળી ખાન પેલી તો આ જીવન ખાશે. અને ડાકુને ખબર પડી જશે. અમુ જોજે આ ગોમો તો જીવન જ રહો લઈ જાય બાર. આ બાબુડો ને આ સરપંચ ને બધા શિખર વાણી છોથી લાવું છે આવી. આ મેઠું મેઠું ચાર શબ્દો બોલે ને એટલે આ જીવણીઓને ફટ લઈને તૈયાર થઈ જાય છે. મારે બાર તો નહીં જ જવું. ઘેર હોમો થવા દે. અને આ બધા ખરા ને રોજ આખા ગામમાં બીખણ કરે છે ને. હું બીખણ છું? આવે ને એક કામ કરવા દે. આ બધા ગામ વાળા અલગથી ડાકુન ખોલે અને આ ખેમા મૂર્છન ખરા ને એના એકલા અલગથી ડાકુન ખોલશી અને રાશો બોધી અને ખબર બિહારી નો એક ગામમાં લઈને આવશી. તાને ખબર પડશે કે ખેમો છે એવો થાય. મારા ઓળશા રોજ ફટ્ટું કરે જોઈશે. અમુક ખરો ને ઇતિહાસના ચોપડા ખેમા મૂર્છન નું નામ લખાવે.